જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે હાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યમ ગ્રંથાધિરાજતા રામ ભાવો બ્રહ્માંડ ન ભર્ય અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો સોણ્યે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સો તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગણં નમો સિદ્ધણં નમો ઐરણં નમો વૈજણં નમો લોય સવસાવણં ચટ્ટારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચટ્ટારી લોગુટમાં અરિહંતા લોગુટમાં સિદ્ધા લોગુટમાં શાહો લોગુટમાં કેવલી પંતો ધમ્મો લોગુટમાં ચટ્ટારી શરણ ભજામી અર્હંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહો શરણ ભજામી કેવલી પંતો ધમ્મો શરણ ભજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસા ગ્રંથાધિરાજ 102 નંબરની ગાથા. આજે આપણે છેલ્લો સ્વાધ્યાયનો લેશું. આવતીકાલથી 103 અને 104 નંબર. તો 102 નંબરની ગાથાનું હરિગીત. જે ભાવ જીવ કરે શુભાશુભ દેહનો કરતા ખરે તેનું બને તે કર્મ આત્મા દેહનો વેદક બને. એટલે આત્મા જે ભાવ શુભ હોય કે અશુભ ભાવ હોય, હિંસા ચોરી જૂઠના હોય કે દયાદાન વ્રત ભક્તિના હોય, એ ભાવનો એ વાસ્તવમાં કરતા થાય છે અને એ ભાવ એનું કર્મ થાય છે અને એ આત્મા એ ભાવનો ભોગતા થાય છે. તો એમાં આપણે વ્યાપ્ય વ્યાપકની વાત કરી હતી કે તે તન્મયપણે તે ભાવનો શુભાશુભ ભાવનો વ્યાપક હોવાથી એનો કરતા રહે. કોની વાત ચાલે? અજ્ઞાનીની વાત ચાલે છે. અને તે ભાવ પણ એટલે કે શુભાશુભ ભાવ પણ એ જ વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી તે તેનું કર્મ એટલે કે કાર્ય છે. અજ્ઞાનીને આવી દશા અનાદિથી વર્તે છે.
હવે આપણે ભોગતા ભોગ્યની વાત કરી. તો પહેલી વાત શું આવી કે આત્મા અચલિત વિજ્ઞાન ઘન એકરૂપ આનંદનો સ્વાદ છે અને અનાદિના અજ્ઞાનને લીધે પોતાના સ્વરૂપના ભાન વિના, એ તરફની દ્રષ્ટિ વિના, એ એકરૂપ સ્વાદ અને પુણ્ય પાપના જે શુભાશુભ ભાવ છે ને એના વડે તે વેદતો, એટલે કે એના વડે તે વેદતો તે શુભાશુભ ભાવમાં વ્યાપક હોવાથી તે તેનો કરતા થાય છે. તન્મયપણે તે ભાવનો વ્યાપક, તે તેમાં તન્મય થાય શુભાશુભ ભાવમાં જ્ઞાનીનો આત્મા. તો તે તન્મય હોય તો જ કરતા થાય. તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કરતા થાય છે. પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ નથી, જ્ઞાનાનંદ સ્વરૂપી ભગવાન આત્મા ઉપર. પોતાના આનંદનો, ચૈતન્યના આનંદનો સ્વીકાર નથી. એને પોતાના પુણ્ય પાપનો, એટલે કે શુભાશુભ ભાવનો સ્વીકાર હોવાથી એકરૂપ ભાવને તે ભેદતો એની અંદર તન્મય થાય છે. એકરૂપ થયા વિના ભાવનો વ્યાપક કરતા થઈ શકે નહીં. એકરૂપ થવું પડે, તન્મય થવું પડે તો તે ભાવનો વ્યાપક કરતા થાય, બાકી વ્યાપક કરતા થઈ શકે નહીં. તો એકરૂપ ભાવના તન્મયપણે તે ભાવને એકરૂપ થયો, એમાં તન્મય થયો, એના તન્મય થયો એટલે વ્યાપક થયો, અને વ્યાપક હોવાથી તે તેનો કરતા થાય છે. શરીર, પરમાણુ, કર્મ કે કોઈ પણ બીજી અન્ય ચીજમાં તે તન્મય થતો નથી, તે રૂપ થતો નથી. તે રૂપે તન્મય થયા વિના એ કરતા થઈ શકતો નથી. માટે વાણીની ક્રિયા કરી શકે, કર્મમાં કર્મની કોઈ ચીજને કરી શકે, શરીરની કોઈ ક્રિયાને કરી શકે, ઘટ પટ રથ આદિ સંયોગોની કોઈ પણ ચીજને કરી શકે. કેમ કે આત્મા એ કરી શકતો નથી. કેમ કે આત્મા પરમાં એકમેક થઈ શકતો નથી, અને એકમેક થઈ શકતો નથી. તેથી તે તેનું વ્યાપ્ય નથી, વ્યાપક નથી. તો વ્યાપ્ય નથી, તેથી તે તેનું કાર્ય નથી. તો કે જડની જે પર્યાય છે એ પરની પર્યાયમાં વ્યાપક થઈને કરતા થઈ શકતો નથી. ધારો કે કોઈ સોની લો તો સોની ઘરેણા બનાવે, એ ઝવેરાત કરે, પણ એ એનો કરતા નથી. તો કે વ્યવહારથી કરે છે, એટલે કે તેમાં એકમેક થયા વિના તે સોની કામ કરે છે એમ એ માને છે. તે એમ માને છે, ખરેખર તેમ નથી. માટે તો તેને વ્યવહાર કહેવામાં આવ્યો. વ્યવહારથી કરે છે એટલે કે તેમાં એકમેક થયા વિના સોની કામ કરે છે, એ ઝવેરાત હોય, ઘરેણા હોય આદિ. તો બે સિદ્ધાંત સિદ્ધ કર્યા કે આત્મા કયા પરિણામનો કરતા થાય છે, કે જેમાં પોતાના સ્વભાવને ભૂલીને તે તન્મય થયેલો પુણ્ય પાપનો ભાવ, શુભાશુભ ભાવ જે છે એમાં એકરૂપ થઈને પરિણમે છે, તન્મય થઈને તે રૂપે થઈને પરિણમે, માટે તે તેનો કરતા થાય છે. અને તે કાર્ય આત્મા તન્મયપણે પુણ્ય પાપ શુભાશુભ ભાવ જે છે, કેમ કે એનું તન્મયપણું ક્યાં છે? રાગદ્વેષાદી એટલે કે વિકારમાં છે. અજ્ઞાનીને એકરૂપ પોતાના સ્વના અજ્ઞાનથી શુભાશુભ ભાવમાં એકપણું છે. જ્ઞાનીને, ધર્મીને એકરૂપપણે, તન્મયપણે જ્ઞાનમય આત્મા તેના જ્ઞાન સ્વભાવની પરિણીતિમાં, એટલે કે વિતરાગ પરિણીતિમાં એ તન્મય છે. જ્ઞાનીનો આત્મા. અજ્ઞાનીનો આત્મા સ્વનું લક્ષ્ય નહીં હોવાથી, સ્વ તરફ દ્રષ્ટિ નહીં હોવાથી, એનું અવલંબન નહીં હોવાથી શુભાશુભ ભાવમાં તે તન્મય થાય, તે તેનો વ્યાપક થઈને કરતા થાય છે. એટલે કે જેમાં તે તન્મય થાય, એટલે કે તે રૂપે થાય, તત્મય થાય, તેનો તે વ્યાપક થઈને કરતા થાય. આત્મા સ્વાદિષ્ટ ભોજનનો, ઘટ પટ રથ મકાન આદિનો એમાં એક થઈ શકતો નથી. જેથી તે તેનો કરતા, એટલે કે વ્યાપક થઈને કરતા ન થઈ શકે. આપણે એમ કે મેં મારી માથે ઉભા રહીને મારું મકાન બનાવ્યું, એટલું ધ્યાન રાખ્યું, તો અહીં એમ કે તું કરી શકતો જ નથી. કેમ કે તેમાં તું તે રૂપે તે તન્મય થઈ શકતો નથી. તો વ્યાપક થઈને કરતા કેવી રીતે થાય? અને એ ભાવ પણ અજ્ઞાની પોતાના આનંદ સ્વભાવને ભૂલીને શુભાશુભ ભાવને વડે ભેદતો, પોતાના શુભાશુભ ભાવને, આનંદ સ્વભાવને ભેદે છે.
અને તેમાં તે રૂપે થતો વ્યાપક થઈને શુભાશુભ ભાવમાં તે એકરૂપ થાય માટે એને કરતા કહેવામાં આવ્યો અજ્ઞાનીને. અને પુણ્ય પાપના ભાવ પણ એ વખતે તન્મયપણે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તે તેનો કરતા થાય છે. હવે એ જ વખતે તન્મયપણે જે પુણ્ય પાપના શુભાશુભ ભાવ છે એ પણ તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી આત્મા તન્મયપણે તેનો વ્યાપક હોવાથી કરતા થયો. હવે એ પુણ્ય પાપના શુભાશુભ ભાવ પણ તે જ વખતે તન્મયપણે તે આત્માનું વ્યાપ્ય હોવાથી એટલે કે આત્મા વિકારી પરિણામમાં અજ્ઞાનપણે સ્વરૂપના ભાન વિના તે રૂપે થતો તે પુણ્ય પાપનો ભાવનો અજ્ઞાની કરતા કહેવામાં આવ્યો. વ્યાપક તન્મય છે માટે. પરંતુ જે શુભ અશુભ ભાવ છે તે જ વખતે તે જ કારે એ આત્માની સાથે તન્મય એકરૂપ હોવાથી એ આત્માની અવસ્થા વ્યાપ્ય હોવાથી તે તેનું કર્મ એટલે કે કાર્ય છે. વ્યાપક કરતા અને વ્યાપ્ય એટલે કાર્ય કર્મ. બે વસ્તુ આવી, બે સિદ્ધાંત આવ્યા કે આત્મા જેમાં તન્મય થાય તેમાં તે વ્યાપક થઈને કરતા થઈ શકે. પદ્રવ્યમય તન્મય થતો નથી માટે તે તેનો કરતા નથી. પહેલું. બીજું, અને જે ભાવ આત્મા સાથે તન્મય થાય એકરૂપ થાય તે ભાવ તે આત્માનું વ્યાપ્ય એટલે વ્યાપ્ય નામ કર્મ એટલે કે કાર્ય કહેવામાં આવ્યું. આત્મા સિવાય 8 કર્મ છે, શરીર છે, વાણી છે, મન છે, એની પર્યાય આત્માનું વ્યાપ્ય થઈ શકતું નથી. આત્મા એમાં તન્મય ન થાય એટલે એનો વ્યાપક ન થાય, એનો કરતા ન થાય અને એ અવસ્થા આત્મામાં વ્યાપ્ય ન થાય એટલે એ એનું કાર્ય ન થાય, કર્મ ન થાય. બંને અરસપરસ થયું. તો આવો અચલિત વિજ્ઞાન ઘનરૂપ આનંદ કન જે ભગવાન આત્મા છે એનું જ્યાં ભાન નથી શુદ્ધ સ્વરૂપનું, એની દ્રષ્ટિ તો ફક્ત શુભાશુભ ભાવમાં છે. એ શુભાશુભ ભાવમાં તન્મય પણેલો થઈને આત્મા તેનો વ્યાપક થઈને કરતા થાય છે. અને તે વખતે તે ભાવ જ એ શુભાશુભ ભાવ એ કર્તામાં વ્યાપ્ય થાય છે. શુભાશુભ ભાવ માટે તે ભાવ આત્મામાં તન્મય થાય છે, એ વ્યાપ્ય થાય છે. આ તન્મય વ્યાપક એ ભાવમાં તન્મય થાય છે, વ્યાપક થાય એનો કરતા થયો અને ભાવ આત્મામાં તન્મય થાય એટલે વ્યાપ્ય થયો એનું કાર્ય થયું. પરંતુ જ્ઞાનીના જ્ઞાનમાં સમ્યક દ્રષ્ટિને પુણ્ય પાપનો ભાવ એમાં જ્ઞાની તન્મય નથી. જ્ઞાનીના જ્ઞાનમાં એ તન્મય, એના જ્ઞાનમાં એ તન્મય નથી પુણ્ય પાપના ભાવ. આત્મા તેમાં વ્યાપક થઈને પુણ્ય પાપના ભાવમાં આત્મા એકરૂપ થતો નથી અને પુણ્ય પાપનો ભાવ પણ જ્ઞાનીને જ્ઞાનમાં તન્મય નથી થતો. તો આવો જે અવિચલિત પોતાનો ચૈતન્ય ઘન ભગવાન આત્મા છે એ કારે પોતાના ભાનમાં હોય છે કે હું કેવો છું, હું શુદ્ધ સ્વરૂપે છું, અવિનાશી છું. ભાનમાં હોય તે કારે તો તેનું જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ચારિત્ર આદિ જે વિતરાગી દશા છે, જે પર્યાય છે, એ આત્મા તન્મય વ્યાપકપણે તેની અંદર તન્મય થાય વિતરાગી દશામાં. જ્ઞાનીની વાત છે. અને એ પર્યાય વ્યાપ્ય એટલે કે જીવનું વ્યાપ્ય હોવાથી તે આત્માનું એ કર્મ એટલે કે કાર્ય છે. કોનું? જ્ઞાની. અજ્ઞાની અજ્ઞાન દશામાં, અનાદિથી એની અજ્ઞાન દશામાં એ શું કરે છે? સ્વનું લક્ષ્ય નહીં હોવાથી એ આવા વિકાર આદિ શુભાશુભ ભાવમાં તે તન્મયપણે તે વ્યાપક થઈને તેનો કરતા થાય છે અને તે જ વખતે તે ભાવ કે આત્મામાં તન્મય થાય તે ભાવ અને વ્યાપ્ય થઈને તે તેનું કાર્ય છે. તો આવો જે પોતાનો સ્વભાવ છે એની સત્તાનો અંતર્મુખ દ્રષ્ટિનો એને સ્વીકાર કર્યો નથી. દ્રષ્ટિમાં આત્માનો સ્વીકાર નથી. અનાદિથી જે કંઈ શુભાશુભ ભાવ થાય છે, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, કામ, ક્રોધ, માન, માયા, લોભ આદિ, એ પરિણામમાં વ્યાપક થાય છે. કેમ કે એને વસ્તુ સ્વરૂપની ખબર જ નથી. જે છતી ચીજ છે એના પ્રત્યે આપણે અછતા રહી છે અને અજ્ઞાન ભાવે અનાદિથી એ પુણ્ય પાપ ભાવમાં વ્યાપક હોવાથી, પ્રસરનારો હોવાથી એમાં
રહેનારો હોવાથી, એમાં થનારો હોવાથી એ પુણ્ય પાપનો કરતા થાય છે. કોણ? તો કે અજ્ઞાની. પુણ્ય પાપ થતું હોવાથી, વ્યાપ્ત થતું હોવાથી, વ્યાપ્ય હોવાથી, એમાં તન્મય હોવાથી, આત્મામાં પુણ્ય પાપ અજ્ઞાનીને તેનું વ્યાપ્ય હોવાથી તે તેનું કર્તવ્ય, કર્મ એટલે કે કાર્ય છે. પોતાના એકરૂપ સ્વાદને ભેદતો થકો. અતિન્દ્રિય આનંદ જે એનું સ્વરૂપ છે, અનાકુર સ્વભાવ લક્ષણ છે એનું આત્માનું, એ સ્વભાવને ભેદતો, દ્રષ્ટિ અંતરની નથી, પોતાના આવા એકરૂપ સ્વાદને તોડતો, પુણ્ય પાપના સ્વરૂપમાં તન્મય શુભાશુભ ભાવમાં એકરૂપ થતો, તે વ્યાપક થાય છે, પ્રસરે છે, તે વ્યાપક થાય, તેથી તે તેનો કરતા છે. પણ અજ્ઞાનીનો આત્મા પણ જડની, શરીરની, વાણીની કોઈ પણ અવસ્થા જે થાય છે એમાં તન્મય થઈને વ્યાપક થઈ શકતો નથી, અને તન્મય થઈને વ્યાપક થતો નથી, માટે તે તેનો કરતા થઈ શકતો નથી. અને તે જડની જે પર્યાય છે તે આત્મામાં વ્યાપ્ય, તન્મય થઈને વ્યાપ્ય ન હોવાથી તે તેનું કાર્ય નથી. હવે એની જગ્યાએ આપણે એમ કહી કે હું તો વોક કરું છું, મારી શરીરને મેન્ટેન કરું છું, ડાયટિંગ કરું છું. અહીં એમ કે તું 3 કારમાં ડાયટિંગ કરી નો છું. એનો અર્થ એવો નથી કે તમારે શરીરને, પરંતુ એ મારે કારણે થાય છે એમને એ સમયે એ પરમાણુની એવી જ દશા થવાની હતી. અભિપ્રાયમાં એ હોવું જોઈએ. આપણે શું કરીએ? મારે કારણે, હું કેટલું મેન્ટેન કરું છું. જો ઘણા જૂનવાણી લોકો બોલે, પહેલી વાર હોસ્પિટલમાં ગયા હોય કે મેં મારી લાઈફમાં કોઈ દી બીમાર નથી પડ્યો, મારું શરીર એવું નિરોગી, એનું એને માન હોય છે. તારે કારણે નથી, તે પૂર્વે કરેલા પરિણામોને આધીને તે સમયે તેના નિમિત્તે જે કર્મના પરમાણુ પોતાની યોગ્યતાથી આત્માના પ્રદેશો સાથે એ બંધાણા, એની સ્થિતિ પૂરી થઈ હોય, અનુભાગ આવ્યો હોય, એ પણ સ્વતંત્ર છે. તારા પરિણામને કારણે નથી. પરિણામનું તે ફોટોજેનિક પ્રતિબિંબ છે, નેગેટિવ છે. તો કે એ ભાવ પણ, શુભાશુભ ભાવ પણ તન્મયપણે એ સમયે તન્મય તે રૂપે પરિણમવાથી, કોણ? કે ભાવ, એટલે એને ભાવક હતું. એને ભાવક એટલે કે આત્માને ભાવક કીધું. ને ભાવ ક્યાં? તો કે પુણ્ય પાપના ભાવ. વ્યાપક, ભાવકને વ્યાપક કીધું, અને તે ભાવ પણ તે કાળે પછી અનુકંપાના ભાવ હોય, દયાના ભાવ હોય, વિકલ્પનો ભાવ હોય. અજ્ઞાનીને તેની પર્યાયમાં તે ભાવ એકરૂપ હોવાથી, તેનું વ્યાપ્ય હોવાથી તે તેનું કર્મ એટલે કે કાર્ય કીધું. પરંતુ જડની દશા, એનો આત્મા વ્યાપક નથી, માટે કરતા પણ નથી. અને જડની દશા એને વ્યાપ્ય થઈને તન્મય થતી નથી, માટે જડની અવસ્થાનું કાર્ય અજ્ઞાનીને પણ નથી. જ્ઞાનીને તો બહુ દૂરની વાત છે, અજ્ઞાનીને પણ જડની અવસ્થાનું કાર્ય નથી. કોને? નિગોદિયા જીવની પણ વાત આવી ગઈ. નિત્ય નિગોદિયા જીવ લો, હવે ભોગતા ભોગ્ય. ગાથાની 2 લીટી છે. બીજી લીટીમાં એવું ને, તેનું બને તે કર્મ આત્મા તેહનો વેદક બને. પોતાનો જે શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા છે એને ભૂલીને પુણ્ય પાપના ભાવને, શુભાશુભ ભાવને એકરૂપ થઈને કરે, અને તે શુભાશુભ ભાવ એકરૂપ થઈને વ્યાપ્ય આત્મામાં થાય, તો તે તેનું કાર્ય થાય. પરંતુ એ સિવાય દેહની ક્રિયા કરે, વાણીની ક્રિયા કરે, ઘટપટ, કોઈ એમ માને કે હું આટલા લોકોને સમજાવી દઉં, મારી શૈલી સારી, તો 3 કારમાં કોઈને સમજાવી શકતો નથી. માટે તો અધ્યાત્મ એટલે કે દીપચંદજીએ અનુભવ પ્રકાશમાં શું કીધું? તેરી શુદ્ધતા ભી બળી ઓર તેરી અશુદ્ધતા ભી બળી. તારી શુદ્ધતા એટલી મોટી છે કે 7મી નરકમાં પણ તું તારો ધર્મને પ્રગટ કરી શકીશ, તારા સ્વભાવના આશ્રય. અને તારી અશુદ્ધતા પણ એટલી મહાન છે કે તને અનંત તીર્થંકર આવીને સમજાવે તો પણ તું નહીં સમજ. આપણે પણ અનંત વાર ભગવાનના સમુસરણમાં જઈએ, આ બધી વસ્તુ સ્વરૂપની વાત સાંભળી, પણ સાંભળી જ નથી ખરેખર. એક કાનેથી બીજા કાને કાઢી નાખી, અમલમાં મૂકી નથી, માટે સાંભળી નથી.
તો દેહની ક્રિયા, વાણીની ક્રિયા, ઘટપટની ક્રિયા, મિષ્ટાન આદિની ક્રિયા, જેમાં આત્મા અજ્ઞાનપણે તન્મય થતો નથી. અજ્ઞાનપણે પણ એ ક્યાં થાય? એ પ્રત્યેના રાગમાં તન્મય થાય છે. પરમાં તન્મય થાય, એમાં વ્યાપક થઈને એનો કરતા થાય, ત્રણ કાળમાં શક્ય નથી. અને તે જડની અવસ્થા, તે એને વ્યાપ્ય થાય અને તે તેનું કર્મ એટલે કે કાર્ય થાય એમ પણ નથી. આત્મા સાથે અજ્ઞાનીના પરિણામમાં પણ એ શરીર, વાણી, મન આદિની ક્રિયા એ આત્માની સાથે, કેમ કે એક ક્ષેત્ર વગાય એની સાથે ડાયરેક્ટ સંબંધ છે શરીર સાથે. બાકીના પદાર્થો તો સર્વથા એના પ્રદેશો આપણાથી પૃથક છે, સ્ત્રી, કુટુંબ, કબીલા આદિ. પરંતુ અહીં તો જેની સાથે એક ક્ષેત્ર વગા સંબંધ છે, એવા શરીર સાથે પણ એ શરીરની જે ક્રિયા થાય છે એ આત્માની સાથે તે વ્યાપ્ય નામ તન્મય થઈને એ અવસ્થા પણ અજ્ઞાનીની પણ આત્મા સાથે વ્યાપ્ય નહીં હોવાથી તે તેનું કાર્ય નથી. એની જગ્યાએ પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં પદ્રવ્યનો કરતા ન માને દિગંબર જૈન નહીં એવા વાક્યો આવતા હતા. ક્યાંથી ક્યાં લોકો જઈ રહ્યા હતા. માટે એમને કરુણા ભાવ આવતો કે બધા જીવો સુખી થાવ. દુઃખ થતું તું, જીવ ક્યાંથી અર્થનો અનર્થ કરે છે. તન્મય ન થાય પણ કરતા થાય, તો કે ના, તન્મય થયા વિના, વ્યાપક થયા વિના કરતા ન થાય. અને એ અવસ્થાનું વ્યાપ્ય તન્મય થયા વિના તે તેનું કાર્ય ન થાય. ધારો કે કોઈ માણસને રોગ થયો, તાવ આવ્યો, ટેમ્પરેચર ખૂબ છે, ઇન્જેક્શન મારવું પડે, તો ઇન્જેક્શનની સાથે અજ્ઞાની પણ તન્મય નથી. જ્ઞાની તો દૂરની વાત છે. તો ઘણી વાર પ્રશ્ન થાય કે જ્ઞાની પણ દવા કરતા દેખાય, પરંતુ ત્યાં એમના અભિપ્રાયમાં પણ પડ્યું છે એ સમયે એ પરમાણુની જે દશા થવા યોગ્ય હતી એ થયા વગર રહેશે નહીં. એ થશે ને થશે. એ ઇન્જેક્શનને કારણે શરીર એ રોગની દશાને પલટો આવશે એમ નથી. એ શાતાવેદનીય કર્મનો ઉદય આવશે ત્યારે તે દશા તે રીતે પરિણમશે એની યોગ્યતાથી. તો કે ઇન્જેક્શન સાથે અજ્ઞાની પણ તન્મય નથી. ઇન્જેક્શનની પર્યાયમાં તે એકરૂપ થતો નથી. ઇન્જેક્શનની પર્યાય થાય એનો કરતા અજ્ઞાની પણ નથી. મારે ઇન્જેક્શન એની પર્યાયનો કરતા અજ્ઞાની પણ નથી. કેમ કે ઇન્જેક્શનની પર્યાય એ આત્મા સાથે પણ તન્મય ન થાય. માટે ઇન્જેક્શનની પર્યાય તે અજ્ઞાનીનું કાર્ય નથી. દર્દીને રોગ થાય શરીરમાં, તો એ રોગની અવસ્થામાં આત્મા વ્યાપક નથી. એક શરીરમાં 5,68,97,000 ઉપરના રોગો પડેલા છે આપણા દરેકના શરીરમાં. તસુએ 96 રોગો આવે છે ને, તો કે એ રોગની અવસ્થામાં આત્મા વ્યાપક નથી. રોગના લક્ષે થયેલો દ્વેષ, એના પ્રત્યે તો રાગ ન હોય, રોગ પ્રત્યે એટલે દ્વેષ જ હોય. કોઈને ગમતું નથી. તો રોગના પ્રત્યે થયેલો દ્વેષ, એ દ્વેષમાં અજ્ઞાની વ્યાપક થઈને કરતા થાય છે. કેમ કે જે દ્વેષમાં તે એકરૂપ છે. રોગ પ્રત્યે રોગના લક્ષ્ય થયેલો દ્વેષ, રોગને કારણે નહીં, વારંવાર કહું છું, કારણ અને લક્ષનો ફરક છે. તો રોગના લક્ષ્ય થયેલો દ્વેષ, તો એ દ્વેષમાં અજ્ઞાની વ્યાપક થઈને કરતા થાય છે. કેમ કે દ્વેષમાં તે એકરૂપ થાય અજ્ઞાનીનો આત્મા, અને દ્વેષ પર્યાય તે આત્મામાં વ્યાપ્ય હોવાથી તે અજ્ઞાનીનું કાર્ય છે. પણ રોગ અવસ્થામાં આત્મા વ્યાપક થઈને રોગની દશાનો કરતા તન્મય થતો નથી. માટે તે તેનો કરતા નથી. અને રોગની દશા એ પણ આત્મામાં વ્યાપ્ય ન હોવાથી, તન્મય ન હોવાથી રોગની અવસ્થા તે આત્માનું કર્મ એટલે કર્તવ્ય નથી. તો ઇન્જેક્શન માર્યું ને, તો ઇન્જેક્શન માર્યું એમાં જે રજકણો જે છે એ રજકણો પોતે ખરેખર એ રોગની અવસ્થામાં વ્યાપક નથી. આત્મા તો દૂરની વસ્તુ થઈ ગઈ, પરંતુ એની અંદર રહેલા જે રજકણો છે, દવા આદિ જે છે, એ પૂતગલ પરમાણુ છે, એ જે રજકણો છે એ રજકણો પોતે ખરેખર એ રોગની અવસ્થામાં વ્યાપક નથી. કેમ કે બંને દ્રવ્યો ભિન્ન ભિન્ન છે.
એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, અત્યંત અભાવ છે. ઇન્જેક્શનના રજકણો એ સ્વતંત્ર દ્રવ્ય છે. એ રજકણો પોતાની થતી અવસ્થામાં એ રજકણો વ્યાપક હોવાથી એની જે અવસ્થા ફરે એમાં એ પોતે વ્યાપક હોવાથી એનો કરતા છે, અને તેની અવસ્થા તેનું વ્યાપ્ય હોવાથી તે તેનું કાર્ય છે. પણ ઇન્જેક્શનની અવસ્થા એટલે ઇન્જેક્શનનું વ્યાપક દ્રવ્ય તે રોગની અવસ્થાનો કરતા નથી. કેમ કે ઇન્જેક્શનનો દ્રવ્ય પરમાણુ એની અંદર વ્યાપક થતો નથી, તન્મય થતો નથી, તન્મય રજકણમાં થતો નથી. અને આ રજકણની અવસ્થા તે ઇન્જેક્શનની અવસ્થાનું વ્યાપ્ય નહીં હોવાથી તે તેનું રોગ, કર્મ અને કર્તવ્ય નથી. ઇન્જેક્શનની અવસ્થાનું રોગની નિરોગતા કરે એ કર્તવ્ય ઇન્જેક્શનની અવસ્થાનું છે જ નહીં. તો કે શું કામ મારો, શું કામ ડોક્ટર પાસે જાઓ? બસ એ સમયે એમ જ થવાનું હતું. એ રોગ નિરોગી થવાનું હતું, એમ જ થાય. નિમિત્ત છે, નિમિત્તનું જ્ઞાન કરાયું છે. તો કરતા હોય તો અજ્ઞાની પોતાના ભૂલ ભાવનો કરતા વ્યાપકપણાથી કરે, અને ભૂલ તેની વ્યાપ્ય હોવાથી તે તેનું કાર્ય કરે, અજ્ઞાન દશા. પણ પદ્રવ્યની અવસ્થામાં આત્મા વ્યાપક નથી, તન્મય નથી, માટે તે તેનો કરતા નથી. અને પદ્રવ્યની અવસ્થા જીવમાં વ્યાપ્ય થઈને અવસ્થા થતી નથી, માટે તે પદ્રવ્યની અવસ્થા જીવનું કર્તવ્ય, કર્મ, કાર્ય નથી. તો કઈ હવે તે જ આત્મા એટલે અજ્ઞાનીનો આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો ભાવક હોવાથી, હવે ભાવક ભોગ્ય લેવું છે ને, તો તે ભાવનો ભાવક હોવાથી, ભાવક એટલે અનુભવનાર હોવાથી, જે ભાવ હર્ષ, શોક, શુભ, અશુભ થયા તેમાં તન્મયપણે તે ભાવનો ભાવક, ઓલામાં ભાવનો વ્યાપક હતો, વ્યાપક વ્યાપ્યમાં, વ્યાપ્ય વ્યાપકમાં એ વ્યાપક એટલે કે કરતા હતું, અને અહીં ભાવનો ભાવક એટલે એનો અનુભવનાર હોવાથી તે ભોગતા થાય છે. અને એ પુણ્ય પાપ અને હર્ષ શોક એ હર્ષ શોકમાં, પુણ્ય પાપમાં આત્મા તન્મયપણે એટલે કે અજ્ઞાનપણે હોવાથી દરેકના આનંદના સ્વાદના અજ્ઞાનને લીધે, હર સમયે જે આનંદનો સ્વાદ છે એના પ્રત્યે બેભાનપણાને લીધે, અજ્ઞાનને લીધે જે શુભ અશુભ રાગ, શુભ અશુભ ભાવ થયો, હર્ષ શોકના ભાવ થયા, એ તન્મયપણે એ ભાવનો એ આત્મા ભાવક હોવાથી, તેનો અનુભવનાર હોવાથી ભોગતા થાય છે. કેમ કે અજ્ઞાનીનો આત્મા હર્ષ શોકને ભોગવનાર છે. કેમ કે તે ભાવનો ભાવક હોવાથી, તે ભાવનો કરનારો હોવાથી, તેથી તે તેનો ભોગતા. પરંતુ અજ્ઞાનીનો આત્મા સ્વાદિષ્ટ ભોજનનો ભાવક નથી, એનો ભોગવનાર નથી. કેમ કે અમને તો ગુલાબજાંબુ બહુ ભાવે, રસગુલ્લા બહુ ભાવે, ફલાણી વસ્તુ, અમે તો એનો આનંદ લઈએ. જો એમાંથી આનંદ આવતો હોય તો તમે એને વારંવાર એનો ઉપભોગ કરો તો તરત તમને વોમિટ થશે. કોઈ તમને ગુલાબજાંબુ બહુ ભાવતા 5 આપે, 10 આપે, 15 આપે, પછી બસ હવે. કેમ? એમાંથી આનંદ આવતો તો કાયમ માટે આનંદ આવવો જોઈએ ને, નથી આવતો, તમને અરુચિ થશે, તમે વોમિટ થશે. એનો અર્થ એમ કે એમાં સાચો આનંદ નથી. તો એ કેવો છે? રાગ છે. એ રાગને તું વેદી રહ્યો છે. તો કે ભાવનો ભાવક હોવાથી, હર્ષ શોકને ભોગવનાર હોવાથી તે તેનો ભોગતા થાય, પરંતુ મિષ્ટાન આદિનો અથવા તો સ્ત્રી આદિના શરીરને ભોગવે એમ 3 કારમાં બનતું નથી. અજ્ઞાનીનો આત્મા, હવે આપણને સમજાય, વસ્તુ વિજ્ઞાન સારમાં આવે છે ને કે તમારો પગ જમીનને અડતો નથી. આપણે ક્રિયાવર્તી શક્તિને કારણે એ ગતિ થાય ત્યારે પગ શરીરને નથી અડતો, પગ જમીનને અડતો નથી. આત્મા એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે, જીવમાં પણ ક્રિયાવર્તી શક્તિ, પૂતગલમાં પણ ક્રિયાવર્તી શક્તિ, એને કારણે એ ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય. જીન મંદિર દર્શન કરવા જાય તો આત્માની સાથે દેહ પણ જાય, પણ બંને સ્વતંત્રપણે પોતપોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે, અને ત્યારે ધર્માસ્તિકાય દ્રવ્ય તે નિમિત્ત છે. તો કે અજ્ઞાનીનો આત્મા એના કરેલા ભાવમાં એકરૂપ હોવાથી તે ભાવનો ભોગતા થાય.
શરીરની દશા, સ્ત્રી આદિની, ભોજન આદિની, ઘરેણા દાગીના આદિની જે સ્વતંત્ર પર પદાર્થ છે એના ભાવનો આત્મા ભાવક નહીં હોવાથી તે તેનો ભોગતા નથી. એના ભાવ કેમ કે એની અંદર તન્મય થતો નથી ને, તે રૂપે થતો નથી, તે મય થતો નથી. તે ભાવમાં અંદર નહીં પેસવાથી તે ભાવમાં આત્મા કેવી રીતે પોસે? કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, તો કેવી રીતે પેસે? તો એ ભાવમાં અંદર નહીં પેસવાથી તે ભાવનો તે આત્મા ભોગતા નથી. એ મિષ્ટાન આદિ પરિણામની પર્યાયને આત્મા એ પર્યાયનો ભાવક નહીં હોવાથી, તેનો ભાવ નહીં હોવાથી તે પર્યાયનો આત્મા ભોગતા ત્રણ કારમાં અજ્ઞાની પણ નથી. જ્ઞાનીની વાત તો દૂર છે. એક એક ગાથાની અંદર સમીસારમાં અદ્ભુત સિદ્ધાંતો કર્યા છે. આપણે વારંવાર કુંભારનું એક્ઝામ્પલ આવે. સારો ઘડવો કરવો હોય તો સારા કુંભાર પાસે કરો. જો પહેલાના જમાનામાં સગપણ સાતરા થાય ત્યારે સ્ત્રી પાસે પાપડ કરાવે, લેડીઝ પાસે સારો પાપડ કરે તો કે આની રસોઈ સારી હોય. ઉંમરવાળા લોકોને ખબર હશે, રસીલાબેન ને નાદી પેપર વંચાવે, પાપડ કરાવે ખાસ કરીને. તો કઈ હોશિયાર હોય તો એને સારું આવડે. પુડલા કરાવે તો જો નહીં હોશિયાર હોય તો ખબર પડી જાય. હાથ હરવો હોય તો બરાબર થાય. અહીં એમ કહે કે એનાથી થતું જ નથી. જો જેન્ટ્સ લોકો હોય ને રોટલી બનાવે તો ગોર ન બને, આડી અવરી બને, ખૂણાવાળી બને. તો કે રોટલીની પર્યાયનો ખૂણો હોય ને એક આડો, એક આમ જાય ને એક આમ જાય, પણ ગોર ન થાય. તો એમ પર્યાયમાં એના પર્યાયમાં વ્યાપક હતો તો તેનો કરતા છે? તો કે નહીં. બોલો, પ્રશ્ન છે. તો તે તેનો કરતા નથી. એ રોટલીની જે અવસ્થા જે છે એ અવસ્થા આની આત્માની અંદર વ્યાપ્ય છે? તો કે નહીં. તો આનાથી ઘરના કેટલા ઝઘડા ઓછા થઈ જાય. પહેલાના જમાનામાં સાસુ ને વહુને આ ઝઘડા, તું ફૂલકા રોટલી નથી બનાવતી. જો બને તો પ્રશંસા કરે, ન બને તો અપમાન કરે, ક્રોધ કરે. અહીં એમ કે ફૂલકા રોટલી બને કે ન બને એ એક આત્માનું કાર્ય નથી. તો શું થશે? સાક્ષી ભાવ આવશે, વિતરાગ ભાવ આવશે. નહીં રાગે થાય, નહીં દ્વેષે થાય, બસ એ જ કરવાનું હોય. માટે ધર્મ કરવા માટે જ્યાં ને ત્યાં દોડવાની જરૂર નથી. હરેક ઘટનામાં ભેદ જ્ઞાન કરીને ધર્મ પ્રગટ કરી શકો. રસોડામાં પણ કરી શકો અને ધંધાના સ્થળો. એનો અર્થ એવો નથી કે જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા ન જવું. એનો અર્થ એવો નથી કે સોનગઢ ન જવું કે સમેત શિખર ન જવું. પરંતુ ત્યાં જઈને વાત તો આ જ સાંભળવાની છે. ત્યાં જવું પણ જરૂરી છે, પણ એનાથી ધર્મની પ્રાપ્તિ નહીં થાય. ધર્મની પ્રાપ્તિ તો સ્વભાવના આશ્રય થશે, એમ કહેવાનો મતલબ છે. અર્થનો અનર્થ ન થાય. સારો કારીગર ગોતો તો સારી વસ્તુ કરે. તો એને જે આવડત છે ને, એની સમજણની જે પર્યાય છે ને, એ સમજણની પર્યાયમાં એ વ્યાપક થઈને એનો કરતા થાય. અને એ સમજણની પર્યાય તેમાં તન્મય થઈને વ્યાપ્ય થવાથી તે તેનું કાર્ય થાય. પણ સોનાનો કારીગર હોય દાગીના બનાવવાનો, પણ એ દાગીનાની અવસ્થામાં એ વ્યાપક છે કે તન્મયપણે છે, તેથી તે તેનો કરતા થાય. ત્રણ કાળમાં નથી. તો કોનો થાય? એની સમજણની પર્યાયમાં તેનો એ કરતા થાય વ્યાપક થઈને. અને એ સમજણની પર્યાય એમાં વ્યાપ્ય થાય, એ એનું કાર્ય છે. નહીં કે દાગીનાની પર્યાય. પોતાને ભૂલે તો ભાવને કરે અને ભાવને ભોગવે. જડને ભોગવે તો કે ભાવને ભોગવે, જડને નહીં, પરને નહીં. કેમ કે પરમાં ભાવક થઈને ભાવક થતો જ નથી, કેમ કે પેસતો જ નથી. તેમ તે પર્યાય ભાવ્ય પણ નથી થતી, ભોગ્ય પણ નથી થતી. આવો વિતરાગ ધર્મ છે કે જેટલા દ્રવ્યો છે, દ્રવ્યો પોતે પરમાં તન્મય થયા વિના સ્વતંત્રપણે પર્યાયપણે તે પરિણમે છે. જેટલા દ્રવ્યો છે તન્મયપણે પરિણમતા, તે દ્રવ્ય તે પર્યાયમાં તન્મય થઈને એ પરિણમે છે. એમાં બીજું દ્રવ્ય શું કરે? કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. બીજું દ્રવ્યને શું કરે? એને શું ભોગવે? બીજું દ્રવ્ય કેવી રીતે વ્યાપક થાય કે કરતા થાય? બીજા દ્રવ્યની
એ પર્યાય વ્યાપ્ય થાય તો એનું કર્મ ક્યાંથી થાય, એનું કાર્ય કેવી રીતે થાય? બીજા દ્રવ્યનું ભાવક થાય તો એનું ભાવ્ય કેવી રીતે થાય? બીજા દ્રવ્યની પર્યાય આને ભાવ્ય થાય, ભોગવવા યોગ્ય થાય, તો એ પર્યાય એને ભોગવવા યોગ્ય કેવી રીતે થાય કે તેને અનુભવનાર જ નથી. તો તે જ આત્મા તે વખતે અજ્ઞાનીનો તન્મયપણે તે ભાવનો ભાવક, ક્યાં ભાવ? તો કે વિકારી ભાવ, પુણ્ય પાપના ભાવ, હર્ષશોકના ભાવ આદિનો ભાવક હોવાથી તેનો અનુભવનાર ભોગતા થાય છે. અને તે વિકારી પરિણામનો અજ્ઞાની તેનામાં એકરૂપ તન્મય ભાવક હોવાથી વિકારીનો ભોગતા કોણ છે? અજ્ઞાનીનો હાથ. પણ એ શરીરની પર્યાયનો, વાણીની પર્યાયનો, મનની પર્યાયનો, પદ્રવ્યની પર્યાયનો આત્મા ભોગતા નથી. આત્મા તે વખતે પુણ્ય પાપના હર્ષશોકના પરિણામમાં એકમેક થયેલો એટલે કે ભાવનો ભાવક હોવાથી એનો અનુભવનાર હોવાથી ભોગતા થાય છે. સારા મિષ્ટાનના સ્વાદ આવતા હોય તો એની પર્યાયમાં સ્વાદનો આત્મા ભોગતા નથી. એ મિષ્ટાનનો એ કોનો છે? એ મિષ્ટાન સંબંધીના રાગને વેદે છે, મિષ્ટાનને નથી વેદતો. કેમ કે એ તો એને અડતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. કેમ કે આત્મા તેમાં ભાવક થતો નથી, એની અંદર પેસતો નથી. કોઈ ગરી વસ્તુ હોય તો એ ગરી વસ્તુની પર્યાય તે જીવનું ભાવ્ય નથી, ભોગવવાને લાયક નથી. કેમ કે એ પર્યાય જીવને ભાવ્ય તન્મયપણે ભાવ્ય થતું નથી, માટે તે તેનું ભોગ્ય નથી, ભોગતા નથી. એમ અહીં કહે છે. કોઈ વસ્તુ શાક લાવ્યો હોય કે ખરાબ છે, તો એ ખરાબ છે નક્કી સારું કોણે? કે એનું જ્ઞાન પોતાથી પોતા વડે કર્યું છે. સારી નરસી તો એના પરિણામની પર્યાય એ સ્વતંત્રપણે પરિણમેલી ચીજ છે, પરંતુ એ સંબંધીનું જ્ઞાન તે સ્વયં પોતાથી પોતાના સ્વચતુષ્યમાં થયું છે. તો ભોગવવા યોગ્ય હર્ષશોકના ભાવ, રતિ અરતિના ભાવ, દિલગીરી શોકનો ભાવ તે કાર્ય તે જીવમાં તન્મયપણે તે આત્માનું ભાવ્ય હોવાથી યોગ્ય, ભાવ્ય ભોગવવા યોગ્ય હોવાથી ભોગ્ય થાય છે. તે વિકારી પર્યાય તેમાં ભાવ્ય થવાથી ભોગવવા યોગ્ય થાય. પણ કર્મની અવસ્થા તેની વ્યાપ્ય થવાથી, કર્મની અવસ્થા તેનું ભોગ્ય થવાથી ભોગ્ય થાય એમ નથી. કર્મની અવસ્થા તેનું વ્યાપ્ય પણ નથી, એનું ભોગ્ય પણ નથી. કર્મ આત્માનું ભોગ્ય થાય એમ નથી. ના આપણે શું કરી? કર્મને કારણે રખડી છે. શું કરી? અંતરાય કર્મનો ઉદય છે તો સ્વાધ્યાયમાં નથી કરી શકતા. દોષનો ટોપલો હંમેશા જીવે અનાદિકાળથી પર ઉપર નાખી દીધો છે અજ્ઞાન દશામાં. કર્મનો જે ઉદય છે એ કર્મના રજકણો ભાવક હોવાથી એને અનુભવનાર એ કર્મના રજકણો છે, એ પરમાણુ છે. અને તે અવસ્થાથી કર્મનું ભાવ્ય હોવાથી ભોગવવાને યોગ્ય કર્મની પર્યાય કર્મ સાથે તન્મય હોવાથી તે તેનું ભોગ્ય છે, નહીં કે આત્માની જીવની પર્યાય. એક કર્મના જે પરમાણુ છે, પૂતગલ પરમાણુ, એ પરમાણુ એ વ્યાપક થઈને એનો કરતા, એમાં તન્મયપણે તે તેનો કરતા છે. અહીં જો અત્યારે જે પર્યાય છે જે દ્રવ્યની એ એનો કરતા એ દ્રવ્ય છે એ સિદ્ધ કરવાનું છે. પછી જ્યારે પર્યાયની સ્વતંત્રતાની પરાકાષ્ઠાની વાત આવે તો એ પર્યાય જે દ્રવ્યની છે એ દ્રવ્ય પણ તેનો કરતા નથી, એ પરાકાષ્ઠા છે. એ પર્યાય સ્વયં પોતાની યોગ્યતાથી પોતાના ષષ્ટકારકોને કારણે પરિણમી છે. પોતાના કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એ તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, એની જન્મક્ષણ એની હોનાર છે. પૂર્વ પર્યાયની વયની પણ એને અપેક્ષા નથી. મિથ્યાત્વની પર્યાયનો વ્યય થયો માટે સમ્યક દર્શન થયું, ત્રણ કારમાં નથી. એ સમયે સમ્યક દર્શનની પર્યાયની યોગ્યતાથી ઉત્પન્ન થવાની. ઘાતી કર્મનો ક્ષય થયો માટે કેવળ જ્ઞાન થયું, ત્રણ કારમાં નથી. કેવળ જ્ઞાન થયું માટે ઘાતી કર્મનો ક્ષય થયો, એમ પણ નથી. કેમ કે બંને વસ્તુ ભિન્ન ભિન્ન છે. એક જળ દ્રવ્ય છે અને કેવળ જ્ઞાન જીવને જ્ઞાન ગુણની પર્યાય છે.
તો કે કર્મના રજકણો ભાવક હોવાથી તેને અનુભવનાર છે, અને તે અવસ્થા તે કર્મનું ભાવ્ય હોવાથી એ ભોગવવા યોગ્ય, કર્મની પર્યાય સાથે તન્મય હોવાથી તે તેનું ભોગ્ય છે. કર્મની પર્યાય આત્મામાં વ્યાપક થઈને પેસતી નથી, જેથી કર્મનો વિપાકનો ભાવક થઈને, કર્મનો વિપાક એટલે એનું ફળ એ ભાવક થઈને એનો કરતા થાય એમ નથી. એટલે કર્મનો પાક અને ઉદય જે જળ છે એ જીવનું ભાવ્ય થવાને લાયક નથી. ઉદય આવે ને, અનુકૂળ સંયોગો મળે, પ્રતિકૂળ સંયોગો મળે, એ જીવનું ભાવ્ય થવાને લાયક નથી, તન્મય થવાને લાયક નથી. આપણે એમાં હર્ષોક કરીશું, 5-10 લાખ રૂપિયા થઈ ગયા, થોડા પૈસા થઈ ગયા, સારી સ્ત્રી મળી, સારો છોકરો મળ્યો, સારો છોકરો થયો, તો એમાં તો પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કઈ શેરી સાંકળીને હું પોરો, એટલો બધું માન કરે કે જો મને બધી, તો આ તો પૂર્વે કરેલા પરિણામોને આધીને તને જે કર્મના પરમાણુ બંધાણા તે ઉદયમાં આવ્યા, સ્થિતિ પૂરી થઈ, એને એ ઉદયને અનુલક્ષીને સંયોગો મળ્યા, પરંતુ એ તારું સ્વરૂપ નથી, તું તેનાથી ભિન્ન જાતિનો છે. અને એની અંદર જોડાઈ જઈશી આપણે, રાગ દ્વેષ કરીશી, એટલે એ દ્રવ્ય કર્મના નિમિત્તે ભાવ કર્મ કરીને, એ ભાવ કર્મ રાગ દ્વેષ કર્યા, તો એના નિમિત્તે પાછો નવો દ્રવ્ય કર્મનો બંધ કરી, તો આ ચક્ર પૂરું જ નથી થતું. તો એને તોડવું હોય તો શું કરવું? તો કે જે અત્યારે ઉદયમાં આવ્યું તે મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન જાતિનો રાગ દ્વેષ નહીં કરી, તો એ રાગ દ્વેષનું નિમિત્ત પામીને નવા દ્રવ્ય કર્મનો બંધ નહીં થાય, નવા દ્રવ્ય કર્મનો બંધ નહીં થાય તો એનું નિમિત્ત પામીને ભાવ કર્મ નહીં થાય, તો એક સમય એવો આવશે જીવ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહી એવી સિદ્ધ દશાને પામશે. તો કર્મનો વિપાકનો ભાવક થઈને તેનો કરતા થાય એમ નથી, ને કર્મનો પાક અને ઉદય જે જળ છે એ જીવનું ભાવ્ય થવાને લાયક નથી, એટલે કે તન્મય થવાને લાયક નથી. માટે તે જીવની ભોગ્ય અજ્ઞાનીને પણ નથી. જ્ઞાનીની તો વાત જ નથી, અજ્ઞાનીને પણ કર્મના ઉદયનું ભોગ્ય, તો કે નહીં તમારે નિધતિ ને નિકાચિત કર્મ તો ભોગવવા જ પડે. આ એમ કે અજ્ઞાની પણ ભોગવવા, એને ભોગ્ય પણ નથી, કરેલા કર્મો ભોગવવા જ પડે, આવી ભાષા આવે. એ તો નિમિત્તનું જ્ઞાન કરવાની આવે. તીર્થંકરને પણ ભોગવવા પડે, શું કરીએ, પાર્શનાથ ભગવાનને પણ ભોગવવા પડ્યા ને. 6ઠા 7મા ગુણસ્થાને જ્યારે 6ઠા ગુણસ્થાનમાં હોય ત્યારે ઉપસર્ગ આવ્યો, 7મામાં ઉપસર્ગ નથી આવતો. તો કે જીવ ભોગવતો નથી, એ જીવ એ કર્મના ઉદયનું ભોગ્યપણું જીવને છે જ નહીં. એ સમયે તો તેનાથી જલકમલ નહીં આવે, તેનાથી ભિન્ન રહીને પોતાના સ્વભાવમાં લીન છે, એટલે જળની પર્યાયનું ભોગ્યપણું છે નહીં. પરંતુ અહીં તો મોટો વાંધો એ જ કર્મનો છે જૈનમાં. અન્ય લોકો ઈશ્વરને કરતા ને આ કર્મને કરતા બનાવી દીધો, કે જેવા બાંધ્યા કર્મ એવા આત્માને ભોગવવા પડે. અહીં કે છે બાંધ્યા પણ નથી તે ભોગવા પણ નથી. તું કર્મને બાંધી પણ નથી શકતો ને તું ભોગવી પણ નથી શકતો. તું અબંધ સ્વરૂપી ભગવાન આત્મા, તું કેવી રીતે બંધન કરી શકે? મિથ્યા માન્યતામાં તે બંધન કર્યું છે એવું તે માયનું છે, માયનું છે. એ સમય કર્મ તો એની યોગ્યતાથી એ પરમાણુ આત્માના પ્રદેશ સાથે બંધાણા છે, માટે તે બાંધા પણ નથી ને તે ભોગવા પણ નથી. તું કેવો છું? અકર્તા છું, અભોગતા છું. તો તે કારે વિકાર પરિણામનો કરતા વ્યાપક થઈને તે વિકારી પરિણામનું કાર્ય તે કર્યું અજ્ઞાન રશ્યમાં, અને એ વિકારી પરિણામમાં ભાવક થઈને અને તે અનુભવનારો થઈને એ ભાવ્ય અવસ્થા જે વિકારી છે રાગદ્વેષ આદિની, એમાં તે તારાપણે તન્મય હોવાથી તે તારા ભોગ્ય યોગ્ય એટલે કે ભાવવા યોગ્ય થઈ. પરંતુ કર્મની અવસ્થા તને ભોગ્ય યોગ્ય થાય એમ 3 કારમાં બનતું નથી, એટલે કર્મને ભોગવતો નથી એમ કે છે. ને જૈન મત એમ, જૈન મતમાં કર્મ ભોગવવા પડે, કર્મ બાંધ્યા હોય કર્મ ભોગવવા પડે. અહીં એમ કે તું ભોગવી શકતો જ નથી, તો કે કરેલા કર્મને ભોગવવા પડે. એ બધા નિમિત્તના કથન છે. વિકારી પરિણામ જેવા કર્યા એવા વિકારીને ભોગવે, તે જેવા રાગ દ્વેષ આદિ કર્યા તેને તું ભોગવ અજ્ઞાન દશાને કારણે. અહીં કે છે જે વિકારી પરિણામ જીવ કરે હરક શોકમાં, તેમાં ભાવક થનારો
તેના ભાવ કરનારો એને અનુભવનાર હોવાથી જીવ એનો ભોગતા કીધો. પણ કોણ? અજ્ઞાનીનો. કેમ કે એ ભાવમાં તે વ્યાપક અને તન્મય છે, અને તે વિકારી ભાવ જીવની પર્યાયમાં વ્યાપ્ય હોવાથી તન્મયપણે હોવાથી તેને ભોગવવા યોગ્ય થાય છે. પરંતુ કર્મના ઉદયને જીવ ભોગવવા યોગ્ય થાય એમ ત્રણ કાર ત્રણ લોકમાં નથી. નિગોદનો જીવ લઈ લો, લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવ લઈ લો, શ્વાસમાં 18 વખત જન્મ મરણ કરે છે એવા નિગોદિયા જીવ, નિત્ય નિગોદના જીવ લો, એકેન્દ્રિય જીવ, એ પણ પોતાના જે પુણ્ય પાપ હરક શોકના ભાવ કરે ને એનો એ વ્યાપક અને ભાવક હોવાથી તે કરતા અને ભોગતા છે, અને તે પરિણામ તેનું વ્યાપ્ય અને ભોગ્ય હોવાથી તે તેનું ભોગ્ય અવસ્થા એ એનું કાર્ય છે. તો કર્મનો એ કરતા અને કર્મનો એ ભોગતા અને કર્મ એનું ભોગ્ય એમ નિગોદના જીવને પણ નથી. પ્રશ્ન થાય ને, અક્ષય અનંત નિગોદિયા જીવ છે, અનાદિકાળથી નિગોદમાં પડ્યા ને અનંતકાળ સુધી ક્યારેય બહાર જ નથી નીકળવાના. તો કેવા પરિણામ કર્યા? સંશ્લેષ પરિણામો એના ફળ સ્વરૂપે ત્યાં પડેલા છે. તો કે કેવરી જાણે? તો કે એ કર્મનો ભોગતા એ નિગોદનો જીવ પણ નથી. નિગોદિયા જીવ આપણે બધા પણ નિત્ય નિગોદમાંથી બહાર આવેલા છે. ઘાણીમાંથી જેવી રીતે આવી બહાર મગફળી એટલે શું કે એને એ બહાર આવે એવી રીતે આપણે બહાર આવી ગયા. તો એવો ઉત્કૃષ્ટ સ્વભાવ આવ્યો, બસ થાઓ એવો ભાવ આવી ગયો. એ શુભ ભાવના ફળ સ્વરૂપે ત્રસપણું પ્રાપ્ત થયું. એ ત્રસપણું પ્રાપ્ત થયું. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, એમાં પણ સંઘની, એમાં પણ હિત અહિતનો વિવેક એટલે કે મન પણ મળ્યું. સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા, પૂજ્ય કુનકુન આચાર્ય દેવા જ્ઞાની પુરુષોનો સત્સમાગમ થયો. પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે કુનકુન આચાર્ય દેવનો પરોક્ષ રીતે એમની આપણે પરમાગમને અધ્યયન કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવશ્રીનો ઘણા લોકોને પ્રત્યક્ષ પણ થયો. એ બધા સંયોગો મળ્યા, પરંતુ કાર્ય તો આપણે કરવાનું હોય. નહીં તો આવા સંયોગો અનંતવાર મળી ચૂક્યા. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યું ભગવાન સમોસરણમાં, થતા કાર્ય નો કર્યો, કોરાને કોરા રહ્યા. કેમ? તો કે આત્મામાં નો ગયા. તો કે એ જે નિગોદિયો જીવ છે ને, એ નિગોદિયો જીવ પણ એના હરક શોકના પરિણામનો કરતા ભોગતા છે, પરંતુ કર્મનો કરતા ભોગતા એ નિગોદિયાનો જીવ પણ નથી. ભગવાન આત્મા પોતાના સ્વરૂપને ભૂલે તો એ ભાવ વિકારીપણે કરે, એનો વ્યાપક અને તે તેનો કરતા, ને એ વિકારી પરિણામ તેનું વ્યાપ્ય, તેમાં તન્મયપણું થયું, તેથી તેનું તે કાર્ય થયું. અને એ આત્મા પોતાના સ્વભાવને, પોતાના આનંદને ભૂલીને હર્ષ શોકના પરિણામમાં વ્યાપક થઈને ભોગવનાર, અનુભવનાર હોવાથી તે તેનો ભોગતા થયો. અને એ હર્ષ શોકની પર્યાય, એ શુભાશુભ ભાવ એની પર્યાય તેમાં તન્મય થયેલી, તેની ભોગ્ય હોવાથી, ભોગવવા લાયક હોવાથી, ભોગવવા યોગ્ય દશા, પણ કર્મનો ઉદય એની ભોગવવા યોગ્ય એટલે ભાવ્ય કીધું. પણ કર્મનો ઉદય, આત્મા કર્મને બાંધે, કર્મના ઉદયને ભોગવે, એનું ભોગ્ય થાય કર્મનો ઉદય, અને આત્મા એનો ભોગતા થાય, એમ ત્રણ કાળમાં શક્ય નથી. અજ્ઞાની કે અમે તો આવું જ માની, તો અજ્ઞાની ઊંધું માને તો એ ઊંધું હવરું થોડું થાય. માન્યતા ઊંધી થાય, ના અમે તો કર્મના ભોગતા, અમે કર્મના ભોગતા, તો કર્મનો થોડો ભોગતા થાય. ત્રણ કાળમાં થતો નથી. પરમુકારે ત્રિલોકના તીર્થંકર દેવને પણ 8 કર્મથી, તીર્થંકર દેવ પણ 8 કર્મથી આત્મા રખડે છે એમ કહે છે. એમની જીનો દિવ્ય ધ્વનિમાં આવ્યું. અને 8 કર્મને આત્મા ભોગવે છે એમ કહે છે. અને બીજી બાજુ તમે એમ કહો કે 8 કર્મ આત્માને રખડવાના નથી, આત્મા કર્મને ભોગવતો નથી. તો ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાયું છે. ત્યારે તું રખડે છે ને તારા પોતાની ભૂલને કારણે, ત્યારે આવી રીતે કર્મનો ઉદય, દર્શન મૌનીય કર્મનો ઉદય તે નિમિત્ત રૂપે છે, જે અંતરંગ નિમિત્ત છે. તો કે સ્વભાવનું ભાન નથી, અને પરના લક્ષ્ય થયેલો વિકૃત ભાવ તે સ્વભાવનું કાર્ય નથી. એથી તેને પરનું કાર્ય કહીને તેને પરમાં નાખી દીધું. ત્યાં વિકૃત ભાવને પરમાં નાખ્યો,
પૂતગલમાં નાખી દીધો શુભાશુભ ભાવ. અહીં એમ કે તારી પોતાની પર્યાય, બંને વસ્તુ એવું નથી બે વચ્ચે વિરોધ છે, અવિરોધ છે. કે તારી પોતાની પર્યાયમાં શુભાશુભ ભાવ થાય છે, એને તું લક્ષમાં લે, તારી અશુદ્ધતાને સ્વીકાર, અને એ અશુદ્ધતાનો સ્વીકાર તું સ્વના લક્ષ્ય કરી એ અશુદ્ધતાને તોડવાનો તું પ્રયત્ન પુરુષાર્થ કર. એ તો સ્વચ્છંદી બની જાય. જીવમાં નથી થતો, એ તો પર્યાયમાં થાય. આત્માને પર્યાય તો ભિન્ન ભિન્ન છે. પર્યાય દ્રવ્યને અડતી નથી એમ નથી, તારી પોતાની પર્યાયમાં થાય, એનો કરતા બીજો કોઈ નથી. અને બીજી બાજુ એમ કે જે શુભાશુભ ભાવ પરના લક્ષે ત્યાં માટે એને પૂતગલ કીધા, કેમ કે સ્વભાવ નથી, એ પર્યાયનો વિભાવ સ્વભાવ. જો સ્વભાવ હોય તો એનો ક્યારે અભાવ ન થાય. તો કે જૈનમાં કર્મને કરતા કીધો, અન્યમાં ઈશ્વરને કરતા કીધો. બંને એક જ હરખા કીધા. બંને મૂંઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. પોતાના ચૈતન્ય સ્વરૂપને ભૂલીને અજ્ઞાન ભાવે વિકારને કર, વિકારને ભોગવને વિકાર, ભોગ્યને વિકાર, અને વિકાર તે વ્યાપ્ય. પણ પર પદાર્થ તારું કાર્ય, તેનો તું કરતા, અને પર પદાર્થનો તું ભોગતા, અને પર પદાર્થ તારું ભોગ્ય એમ નથી. પરની અંદર કર્મ પણ આવી જાય. કર્મ આત્માનું ભોગ્ય અને કર્મ આત્માનું કાર્ય એમ નથી. કેમ કે પરમાં એ વ્યાપક નથી થતો, તન્મય નથી થતો, તેમય થતો નથી ને, માટે તે તેનો વ્યાપક નહીં હોવાથી વ્યાપ્ય નથી ને, વ્યાપ્ય વ્યાપક નથી, માટે ભોગતા ભોગ્ય પણ નથી, કરતા કરવા નથી. માટે કરતા કર્મ સંબંધ જ નથી. કર્મનો ઉદય આવે તો તે પ્રમાણે જડની પર્યાયને આત્માને ભોગવવી પડે એમ નથી. જડની પર્યાય રૂપી એ રૂપીનું વ્યાપ્ય કરનાર વ્યાપક કર્મ, એનું વ્યાપક કર્મ આત્માનું નથી, કે આત્મા એનો કરતા તે રૂપી પર્યાયનો ભાવક જીવ નથી, કે જેથી તે તેનું ભોગ્ય થાય. પૂજ્ય ગુરુદેવશ્રી એ સમયે પાલીતાણા યાત્રાએ કરી, ત્યારે ત્યાં રામ વિજય કરીને છે, એમના પ્રવચનમાંથી લઉં છું કે આત્મા વિકાર પોતે કરે માટે રખડે. ત્રિલોકનાથ કહે કર્મને લઈને આત્મા રખડે. અહીં કે છે પોતાના ભાવ અને વિકારને કરે માટે રખડે. કર્મને લઈને આત્મા રખડે નહીં, કેમ કે કર્મનું વ્યાપક કર્મમાં છે, ને આત્માનું વ્યાપક એની દશામાં છે. અપેક્ષા સમજવી પડે. ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેની વાત આવી હોય. બોલાય તો એ જાણવા માટે કોણ નિમિત્ત હતું એનું જ્ઞાન કરાવ્યું છે. જીવ રખડે છે કે દર્શનમોનીય કર્મનો ઉદય છે માટે જીવ રખડે, એમ પણ આવે શાસ્ત્રમાં. જ્ઞાનાવણીય કર્મનો ઉદય છે એમ પણ આવે. નિંદ્રા કર્મનો ઉદય છે ને નિંદ્રાના 5 પ્રકાર: નિંદ્રા, પ્રતલા, નિંદ્રા પ્રતલા, સ્ત્યાન ગૃદ્ધિ. તો એ બધા નિંદ્રા કર્મ. તો એ કારણે નિંદ્રા એ પ્રકારે આવે, એ નિમિત્તનું જ્ઞાન કરાવવાની વાત છે. પરંતુ કર્તા કર્મ સિદ્ધ કરવા માટે નથી, કે ભોગતા ભોગ્ય સિદ્ધ કરવા માટે નથી. બોલવાની રીત છે, એ બોલવાની રીતે વાણી એનું જ્ઞાન કરે. લિમિટેશન છે ભાષામાં, નિમિત્ત પ્રમાણે તેનું જ્ઞાન. પણ નિમિત્તમાં વ્યાપક થઈને કરતા થાય, અને નિમિત્ત ચીજમાં વ્યાપ્ય થઈને પર્યાયની કરતા થાય. નિમિત્તથી જ અહીંયા વ્યાપ્ય થઈને આત્માનું કાર્ય થાય, ભોગ્ય થઈને તે ભાવ્ય થઈને ભોગતાનું ભોગ્ય થાય, એમ નિમિત્તમાં પણ છે નહીં. નિમિત્ત એટલે કે અનુકૂળ પદાર્થ, જ્યારે જ્યારે કાર્ય થાય ત્યારે એની હાજરી હોય, એના ઉપર અનુકૂળપણાનો આરોપ આવે છે. જૈનમાં તો કર્મની જ વાત આવે છે. આત્મા અનાદિથી કર્મને કરે, આત્મા કર્મને કરે ને આત્મા કર્મને ભોગવે. તીર્થંકર દેવને પણ ભોગવવા પડ્યા હતા, બાંધેલા. તીર્થંકર દેવને 96,000 ચક્રવર્તી હોય, 96,000 સ્ત્રી, ત્રણે જ્ઞાનના ધણી, શાહિક સમકીતી, તો એમને ભોગવેલા કર્મ ભોગવવા યોગ્ય ભોગવવા પડ્યા. અહીં ના પાડે છે. તે કારે સમકીતી, ત્રણ જ્ઞાનના ધણી તીર્થંકર જે છે, એને તો તે કારે જરી જે રાગ થાય છે ને, તેમાં પણ તે વ્યાપક નથી, જેથી તે તેનો કરતા થાય. જ્ઞાની રાગનો પણ કરતા નથી, તે રાગને જાણે છે, જ્ઞાતા દ્રષ્ટા છે. રાગ તેનું વ્યાપ્ય નથી,
જેથી તે રાગ આત્માનું કાર્ય થાય. વ્યાપ્ય નથી, તે ક્યાંથી વ્યાપ્ય નથી, કાર્ય કેવી રીતે થાય? સ્ત્રીના વિષયના કાર્ય પણ એમને વિકલ્પ વૃત્તિ સુખ દુઃખની કલ્પના ઉઠી, એ કલ્પનાનો જીવ ભોગતા નથી કે જેથી તે તેનો ભોગવ ના થાય. તે અવસ્થા જીવને ભોગવવા યોગ્ય નથી. એટલે કે સ્ત્રીનું શરીર ભોગ્ય છે ને આત્મા ભોગતા, એ ત્રણ કાળમાં જ્ઞાનીની વાત તો દૂર રહી, અજ્ઞાનીને નથી. તો એ તો તીર્થંકર દેવ ત્રણ જ્ઞાનના ધણી જન્મમાં સાથે લઈને આવ્યા. ક્ષાયિક સમકીતી ચક્રવર્તી હોય, ત્રણ પદ છે ને. ક્યાં ક્યાં ભગવાનને ત્રણ પદ ધારક છે આ 24માં? બોલો, મ્યુટ ખોલો કુશભાઈ, મ્યુટ ખોલી નાખો તમારું. તમે બોલો છો પણ મ્યુટ છે તમારું. ક્યાં ભગવાન ત્રણ જ્ઞાનના ધણી છે? ક્યાં ભગવાન ત્રણ પદના ધારક છે? ત્રણ જ્ઞાનના તો બધા ધણી છે. આ પંચમ આ વરક્ષેત્રની અંદર જન્મમાં જ સમય દર્શન લઈને આવેલા છે. શાંતિનાથ, કુંઠુનાથ, હરનાથ ત્રણ પદ લઈને છે. તીર્થંકર છે, કામદેવ છે અને ચક્રવર્તી છે. તો કોઈ એમ કે લક્ષ્મી આદિ કોઈને મળી, સદુપયોગ કરો, દાનમાં આપો તો સદુપયોગ કહે. આ કહે છે કે લક્ષ્મીની પર્યાય તેને જીવ વ્યાપક થઈને આત્મા કરે, વ્યાપક થઈને કરતા એ જીવ નથી. એ લક્ષ્મીની પર્યાય જીવની વ્યાપ્ય થઈને કર્મ પણ નથી. તો એ પરમાણુ જે છે લક્ષ્મીના નોટના, એ વ્યાપક થઈને તેની પર્યાયને કરે છે અને તે અવસ્થા તેનું વ્યાપ્ય થઈને તેનું કાર્ય થાય છે. આત્માનું વ્યાપક થાય એ પૈસા લેવા દેવાની ક્રિયા આત્માની નથી. આવી વસ્તુ સ્વરૂપ છે. પૈસા એની મેરાએ જાય છે, એનું કર્મ વ્યાપ્ય કામ તેના પરમાણુના વ્યાપકથી થાય છે. રાગ થયો અને રાગનું જ્ઞાન થયું માટે ત્યાં વ્યાપક થયો ને કરતા થયો ને એ અવસ્થાનું વ્યાપ્ય કાર્ય થયું એમ નથી. રાગ થયો અને જ્ઞાન થયું, રાગને કારણે જ્ઞાન નથી, એમ થતું નથી. કોણે આપ્યા? કોઈ આપી શકતા નથી. એ તો જડના છે. તો જડ વ્યાપક થઈને તેના પરિણામનો પર્યાયનો વ્યાપક તે કરતા અને તે પર્યાય તેનું વ્યાપ્ય તન્મય થઈને એનું કાર્ય હતું. બીજા આત્માને દાનીના ભાવ આવે એનું એ કામ કર્યું. દાનીના ભાવમાં જે રાગ ભાવ હતો ને, તે અજ્ઞાની સ્વભાવને ભૂલે તો એ રાગનો વ્યાપક થઈને રાગનો કરતા થાય ને રાગ તેનું વ્યાપ્ય થઈને તેનું કર્તવ્ય થાય. જ્ઞાની તો તે રાગમાં પણ વ્યાપક થતો નથી કે જેથી તે રાગનો કરતા થાય. અને રાગ પણ એમાં એની અંદર વ્યાપ્ય થઈને, કેમ કે એમાં તન્મય પણ નથી. એટલે આત્મામાં રાગ એનું કર્મ થાય, કાર્ય થાય જ્ઞાનીને. તો આ ગાથાને આપણે આજે થોડી વિસ્તારથી સમજ્યા. આવતીકાલે આપણે 103 નંબર અને 104 નંબરની ગાથાને સમજવું. આપણે પણ આપણા સ્વભાવના આશ્રય કરતા કર્મમાં જ સૌથી વધારે ભૂલ છે આપણને અનાદિકાળથી. એ ભૂલને ટાળીને સ્વભાવના લક્ષ્ય જ્ઞાની પુરુષે કહેલા વચનોને સ્વના લક્ષ્ય વિચારીને પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमा, हम सेवक विनती करे दे माता मोहिना. हे जिनवाणी भारती तो ही जपो दिन रे, जो तेरा शरणा गए सो पावे सुख चैन. जावानी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक चढ़ो सदा देतो दो. नमो वेंकटाणं नमो सिद्धाणं नमो हरणं नमो वजाणं नमो लयसवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहो मंगलम केवली पंतो धमोलगुतम चत्तारि लोगोतम अरिहंता लोगोतम सिद्धा लोगोतम साहो लोगोतम केवली पंतो धमोलगुतम चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि साहो शरण भोजामि केवली पंतो धमो शरण भोजामि.
બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય બ્રહ્મોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.